નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રીલ અને રિયલ સંબંધો પણ જણાવ્યા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ઘણા કલાકાર રીલ લાઈફ સાથે રિયલ લાઈફમાં પણ સગા છે, જેમાં દિશા વાકાણી અને મયુર વાકાણી રિયલ અને રીલ લાઈફમાં બંને સગા ભાઈ બહેન છે। તેના પિતા ભીમ વાકાણી પણ શોમાં માવજી છેડાની ભૂમિકામાં જોવા મળ્યા છે, જ્યારે સમય શાહ અને ભવ્ય ગાંધી વાસ્તવિક જીવનમાં ભાઈઓ છે। આ સાથે તન્મય વેકરિયા અને અરવિંદ વેકરિયા પિતા પુત્રની જોડી છે। અરવિંદ વેકરિયાએ એક એપિસોડમાં સોનીની ભૂમિકા ભજવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થશે ₹7.58 લાખ કરોડનો કારોબાર। ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ ના જણાવ્યા અનુસાર ચાલુ તહેવાર અને લગ્ન સરાની સિઝન દરમિયાન દેશમાં અંદાજિત 7.58 લાખ કરોડનો ટર્નઓવર થવાની શક્યતા છે। પ્રમુખ બાબુલાલ ગુપ્તાએ જણાવ્યું છે કે વધતી ગ્રાહક માંગ, સ્થાનિક ઉત્પાદનોમાં રસ અને જીએસટીમાં રાહતના કારણે બજાર તેજી પકડી રહ્યું છે। આ અનુમાન બજાર સર્વે પર આધારિત છે, જેમાં છૂટક અને જથ્થાબંધ વેપાર બંનેમાં વૃદ્ધિ જોવાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ। દિવાળી અને છઠ પૂજા નિમિત્તે પરપ્રાંતીય મજૂરો પોતાના વતન જઈ રહ્યા છે, જેના કારણે સુરત રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ જોવા મળે છે। યુપી અને બિહાર જતા તમામ મુસાફરોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે। ખાસ કરીને સપ્તાહના અંતે આ આંકડો 12,000થી લઈને 20,000 સુધી પહોંચે છે। જીઆરપી અધિકારી DH ગોરે જણાવ્યું છે કે ભીડ પર નિયંત્રણ માટે પોલીસ અને રેલવે સ્ટાફ તૈનાત કરાયો છે। મુસાફરો માટે વ્યવસ્થા સુધારવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા અને સુરતમાં રોગચાળો વકર્યો। વડોદરાના એકતાનગરમાં દૂષિત પાણીને કારણે રોગચાળો ફેલાયો છે। રોગચાળાને કારણે 11 વર્ષીય બાળકીનું મૃત્યુ થયું છે। સ્થાનિકો તંત્ર પર પાણીની સમસ્યા ન ઉકેલવાનો આક્ષેપ કરી રહ્યા છે। આ સાથે સુરત શહેરમાં શરદી અને તાવના દર્દીઓમાં 30% વધારો નોંધાયો છે। તબીબો પ્રદૂષણ અને વાયરસથી બચવા પૂરતી કાળજી લેવાની સલાહ આપે છે। ધુમાડો સ્વાસ્થ્ય માટે જોખમી છે, તેથી તબીબો અસ્થમા, વૃદ્ધો અને બાળકોને સાવચેત રહેવાની અપીલ કરી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુલાબી ઠંડી સાથે 16થી 19 ઓક્ટોબર માવઠાની શક્યતા રહે છે। ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે વહેલી સવારે ગુલાબી ઠંડી અને દિવસે ગરમી અનુભવાય છે। જો કે 16થી 19 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા માવઠાની શક્યતા વર્ણવવામાં આવે છે। આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। હવામાન વિભાગે ચોમાસું વિદાય લીધાની સત્તાવાર જાહેરાત પણ કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમની હાજરીમાં વિકાસ સપ્તાહ પૂર્ણાહુતિ કાર્યક્રમ। ગાંધીનગરમાં વિકાસ સપ્તાહ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી વિકાસ, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, ગૃહ વિભાગના 2885 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે પોતાના સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડોક્ટર APJ અબ્દુલ કલામની જન્મ જયંતિ હોવાથી તેમને યાદ પણ કર્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાભારતના કર્ણનું મૃત્યુ થયું છે। ટીવી અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે। તેઓ 68 વર્ષના હતા। તેમણે BR ચોપરાની મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવી, જેનાથી તેઓ ઘર ઘરમાં જાણીતા બન્યા। ડીડીના અનેક ધારાવાહિકો અને ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ લોકોના દિલને સ્પર્શી લીધા હતા। તેમણે લોકપ્રિય ધારાવાહિક ચંદ્રકાંતામાં પણ રાજા શિવદત્તની ભૂમિકા ભજવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન અને અમેરિકા તણાવ, લડશો તો અંત સુધી લડીશું। ડોનાલ્ડ ટ્રમ્પના 100% ટેરિફ લગાવવાના નિર્ણયનો ચીને સખત વિરોધ કર્યો છે। ચીનના નાણાં મંત્રાલયે કહ્યું છે કે જો અમેરિકા લડવા માંગે છે તો અમે અંત સુધી લડીશું। જો વાતચીત કરવી હોય તો ધમકીઓ આપવાનું બંધ કરો। ટ્રમ્પે ચીનના દુર્લભ ખનિજો પર લાયસન્સિંગના નવા નિયમોને દુશ્મની ભર્યા ગણાવ્યા છે। ચીનનું કહેવું છે કે અમેરિકાએ તેની કંપનીઓ પર પ્રતિબંધો મૂક્યા હોવાથી તેણે વળતો જવાબ પણ આપી દીધો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાસૂસીની શંકા, ભારતીય મૂળના એસ્લે ટેલિસની ધરપકડ। ભારતીય મૂળના જાણીતા અમેરિકન વિશ્લેષક એસ્લે ટેલિસની જાસૂસીની શંકા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। તેમના પર રાષ્ટ્રીય સુરક્ષાના ગુપ્ત દસ્તાવેજો ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખવા અને ચીની અધિકારીઓ સાથે ગુપ્ત મુલાકાતો કરવાનો આરોપ છે।
FBI તેમના વર્જિનિયા સ્થિત ઘરેથી ટોપ સિક્રેટ શ્રેણીના હજારો દસ્તાવેજો મળી આવ્યા છે. જો ટેલિસ દોષિત થશે તો 10 વર્ષ સુધીની જેલની અને દંડની સજા પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીની પરંપરા, વર્ષનો વર્તારો કરવાની પ્રથા છે. પહેલાના સમયમાં લોકો નવા વર્ષના દિવસે બ્રાહ્મણોને બોલાવીને તેમની પાસેથી આવનારા વર્ષની આગાહી જાણતા હતા. તેઓ બ્રાહ્મણ પાસેથી નવા વર્ષમાં વેપાર, ખેતી, વરસાદ અને સંબંધિત ભવિષ્યવાણી મેળવતા. આ પરંપરાને વર્ષનો વર્તારો કહેવામાં આવતો, જેમાં આવનારા વર્ષ માટે સારા મોસમ, લાભદાયક વ્યવસાય અને ખેડૂતો માટે સારા સમયની આશા રાખવામાં આવતી. પરંતુ આજે આ પરંપરા વિસરાઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફોડી શકાશે ફટાકડા, સુપ્રીમ કોર્ટની મંજૂરી. સુપ્રીમ કોર્ટે દિલ્હી અને NCRમાં ગ્રીન ફટાકડા ફોડવા માટે 18 થી 21 ઓક્ટોબર સુધી મંજૂરી આપી છે. ફટાકડા ફોડવાનો સમય સવારે 6 થી 7 અને રાત્રે 8 થી 10 સુધીનો રહેશે. કોર્ટના આદેશ અનુસાર ફટાકડાનું વેચાણ માત્ર સરકારના નિયુક્ત સ્થળે કરી શકાશે. ફક્ત નીરી અને પેસ્કો પ્રમાણિત ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવો. બહારથી ફટાકડા આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ રદ અને દંડનો સામનો કરવો પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. મહેસાણાના ગિલોસર ગામ નજીક સિવાન ફૂડ પ્રોડક્શન ફેક્ટરીમાંથી ફૂડ અને વિભાગે 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જેમાં ઘીનું ઉત્પાદન અને વેચાણ ચાલતું હતું. ફૂડ વિભાગે લેબમાં પરીક્ષણ માટે મોકલ્યો અને ફેક્ટરીને સીલ મારી હતી. દિવાળી પહેલા આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે, જે ખાદ્ય સુરક્ષા ઉપર ચિંતા વધારે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.